આજે હરખિયો મંગે ગોરદેવ હાલિયા રે આલિયા કોકડની માયા રખે મંગે ગોરદેવ હાલિયા એ કોઈ રાજમંદે રાજે હરે રાજમાતા ઉમરગઢના રાજા સોના રાજાની દીકરી નેતલદેવનું શ્રીફળ લઈને આવ્યો છું. અરે નહીં કરતો શું વાત કરી રહ્યા છો તમે? અરે એકવાર તમે તમારા પુત્ર રામદેવજીને પૂછી તો જુઓ. અરે હા બેટા રામદેવ ઉમરગઢ થી શ્રીફળ આવ્યા છે. સ્વીકારું છે કે નથી સ્વીકારું બેટા? બહુ સારું. સોનેરી નાળિયેર ઝીલો વીરા મારા સોનેરી નાળિયેર ઝીલો રે ગોગોલા રાજા ઢીલો વીરા મારા તમને ગોગોલા રાજા ઢીલો ને ગોરદેવના માન તમે રાજા વીરા મારા ગોરદેવના માન તમે રાજા રે ગોગોલા માન તમે રાજા વીરા મારા આવા ગોગોલા માન તમે રાજા રે અરે આ કરો. આ સર મુરત જોતા જાઓ. અરે મુહૂર્ત પણ બહુ સારું આવ્યું છે. સાતાને સોમવારે હુલા મુરત આવ્યા આમ બને તો વહેલાસર જાન લઈને આવી જજો. અરે બહુ સારું કરતો. મોકલો મોકલો આઈ ઢોલકાનો ગુડા ગણ દાદાનો જા અરે હા માતાજી, અરે હા બેટા રામદેવ. તમે બધે કંકોત્રી લખી પણ બેન સગુડાને કેમ ના લખી? અરે હા બેટા રામદેવ. ટૂંકી વર્દીનો લાંબો પંથ છે માટે બેન સગુણાનું શાસ્ત્ર 360 જોશે. અરે નહીં માતાજી, તો હું મારી જાતે મારી બેનને તેડવા જાય. અરે નહીં બેટા રામદેવ. લગન ની આવી ગયા છે, પીઠી પર અંગ છે માટે તમારે અત્યારે ઘરની બહાર નીકળાય નહીં. અરે હા માતાજી, તો હું રત્ના કાકાને બોલાવી અને કંકોત્રી મોકલું છું. અરે હા બેટા રામદેવ. રાજમાતા ઘરના કાકાને બોલાવ્યો. રામદેવ બોલાવે રતન કાકા આવજો રે યા તોને આવજો રાત મે ગલબા સાંભળો કાકા મારા રામદેવ બોલાવે રતન કાકા આવજો રે રામજે બોલાવે રતન કાકા આવ્યા રે. રામદેવ બોલાવે રતન કાકા આવ્યા અને રાજમાં સુરે પડ્યા મારા રામજે બોલાવે રતન કાકા આવ્યા રે. હે રામને રામ રામ આપા. આવો આવો રતન કાકા. અરે મેં કોઈનું ઊભું સાર્યું નથી, મેં કોઈ રંગાડ કરી નથી, હું શું વાંકમાં આવ્યો? અરે હા રતન કાકા, તમારો એવો કોઈ વાક નથી, પરંતુ મારે તમારા જોગું એક અગત્યનું કામ છે. અરે બોલો ને બાપા, હું મારું કામ પડ્યું. અરે હા રતન કાકા, મારા ઘડિયા લગન લીધા છે અને બેન સગુણાને તમારે તેડવા જવાનું છે. અરે રામદેવજી, શું વાત કરો છો? સગુણા બેન નું સાસ 360 ગૌ છે, 15 દી તો થઈ જાય હો આપા. અરે રત્ના, તારી પાસે સાંઢું કેટલી છે? અરે આપા, મારી પાસે 360 સાંઢું છે. એમાંથી સારામાં સારી સાંઢું કેટલી? સારામાં સારી 2 સાંઢું હે આપા.
કઈ કઈ એક છે મન વગી અને એક છે પવન વગી. પવન વગી કહેતા કે જેટલો પવન હોય ને એટલી બાપા હાલે, અને મન વગી કહેતા કે મારા મનમાં જેટલી હોય ને એટલી હાંડ હાલે. અરે હા રતન કાકા, તો તમે તમારી મન વગી સાણ શણગારતા હો. બેન સગુણાને કંકોત્રી લખીને તૈયાર કરો. બહુ સારું.